તો અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર ગાજવીજ સાથે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ જાફરાબાદ અને આસપાસના ગામમાં વરસાદ નાગેશ્રી મીઠાપુર દુતાળા સહિતના ગામોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી આ તરફ અમરેલીના રાજકમલ રોડ હીરામોતી ચોક સહિતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું જીવરાજ મહેતા ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈનથી જોડાયા છે જે હરેશ સતત ત્રીજા દિવસે મેઘમહેર શું વધારે વિગત બિલકુલ અમરેલી જિલ્લામાં આજે ત્રીજા દિવસે મેઘ સવારી યથાવત છે ખાસ કરીને જે કોસ્ટલ બેલ્ટ વિસ્તારના જાફરાબાદના ગ્રામ્ય પંથકોમાં સવારમાં નાગેશ્રી મીઠાપુર સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ બપોર બાદ સાવરકુંડલા ગ્રામ્ય અને અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલી શહેરની વાત કરીએ તો અમરેલી શહેરના રાજકમલ ચોક હીરામોતી ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર હરી રોડ ભીડભંજન સહિત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે જીવરાજ મહેતા ચોક જે છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા છે એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ યથાવત છે ત્યારે આજે બપોર બાદ ફરીથી વરસાદી માહોલ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો છે। જી હરેશ માહિતી બદલ આભાર। તો આ તરફ સાવરકુંડલા તાલુકામાં પણ ફરી એક વખત મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જાફરાબાદ સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પણ વરસાદ